જામનગરમાં આપણે અનેક શિવ મંદિરોની મુલાકાત લેવાના છીએ। એમાંથી આજે આપણે આવી ગયા છીએ પંચેશ્વર ટાવર પાસે શ્રી હેમેશ્વર મહાદેવ। આપણે અહીંયા પંચેશ્વરના ટાવર પાસે શ્રી હેમેશ્વર મહાદેવ મંદિરે આવી ગયા છીએ। અહીંયા મંદિરની માહિતી પૂજારી આપણને આપશે। મારું નામ ગુસાઈ ગોપાલગર મોહનગર અને હું છેલ્લા 40 વર્ષથી અહીંયા સારડા પરિવારનું હેમેશ્વર મહાદેવ મંદિર છે, કૌટુંબિક મંદિર છે અને સારડા વાળા અને આ બધા ડીવાયએસપી સમૂહ સારડા એ બધાનું દેવસ્થાન છે। પછી બાજુમાં નવગ્રહ મંદિર છે, સચ્ચાઈ માતા છે અને છેલ્લા 138-40 વર્ષ જૂનું છે। અને આ લોકોએ હમણાં છેલ્લા કોરોના લોકડાઉન પછી 1,20,00,000 જેવું સરસ મજાનું મંદિર હાઈ ક્લાસ ડેવલપ કર્યું અને ગેટ બેટ આ તે અને અહીંયા છેલ્લે 13-14 સમાસે બધા પિતૃને પાણી રેડવા માટે અને આ એરિયામાં અને જગ્યા એવી પવિત્ર છે કે અહીંયા જાપો એટલા થયા છે કે શાંતિમય વાતાવરણ અને બાજુમાં સાઈડમાં હોલ છે, એ હોલમાં ધાર્મિક વિધિ પૂજા પાઠ આ તે કરવા સંસ્થાવાળા દે છે અને બહુ કુટુંબિક બહુ એજ્યુકેટેડ અને સરસ વ્યવસ્થિત માણસો છે। અને ટાવર એરિયામાં નવગ્રહ છે, સચ્ચાઈ માતા છે, હેમેશ્વર છે અને હેમેશ્વર દાદા એમાં દાદા ઉપરથી એનું નામ પડ્યું હતું। અને અહીંયા એક રૂમમાં ઘણા ટાઈમ પહેલા નાગ દેવતાને નીકળતા અને આપણે અહીંયા બધી રીતે સુખ શાંતિ અને સમૃદ્ધિ અને હેમેશ્વર દાદા સૌની મનોકામના પૂરી કરે છે।